ઐતિહાસિક નગર પાટણની ઓળખ પટોળું છે. પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પણ પ્રતીક છે. પટોળા માટે એક કહેવત જાણીતી છે, પડી પટોળે ફાટે પણ ફીટે નહીં. ઐતિહાસિક નગર પાટણની ઓળખ પટોળું છે. પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતીક છે. કચ્છ, જામનગરની બાંધણી અને પાટણનું પટોળું કેમ આજે પણ વિશ્વનું બજાર ગજવે છે. બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ છે. પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું છે. આપણા ગુજરાતની ધરતીમાં હજારો વર્ષથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતી રહી છે. ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્ર વણાટ ઉદ્યોગ હજારો વર્ષ જૂનો છે. ગુજરાતમાં પ્રાચીન પરંપરાને લઈને ઘણા વસ્ત્રોના નામો આજે પણ યથાવત જોવા મળે છે. ત્યારે વાત કરવામાં આવે ગુજરાતના પાટણની, તો પાટણના પટોળા અને બાંધણી વિશે જાણીએ. ગુજરાતના પટોળા અને બાંધણી વિશે જોઈએ તો સાડી એ લાવણ્ય, વારસો અને સંસ્કૃતિનું પ્રતીક છે. પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું છે. પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતીક. બાંધણીએ સદીઓથી વિશ્વભરના લોકોને મોહિત કર્યા છે. કચ્છના વાઇબ્રન્ટ પ્રદેશ અને ઐતિહાસિક શહેર જામનગરમાંથી ઉદ્ભવેલી ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત હસ્તકલા તરીકે વિકસિત થઈ બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ, જેના માટે આપણું રાજ્ય વિશ્વ વિખ્યાત છે. તેવું પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું છે. પટોળા માટે એક કહેવત જાણીતી છે, પડી પટોળે ફાટે પણ ફીટે નહીં. ઐતિહાસિક નગર પાટણની ઓળખ પટોળું છે. પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પણ પ્રતીક છે. પટોળા વણાટની કલાનો સમૃદ્ધ ઇતિહાસ છે, જે સોલંકી વંશના સમયથી 700 વર્ષ પહેલાનો હોવાનું માનવામાં આવે છે. તેમાં બેવડી એક જ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં તાણાવાણાને વણતા પહેલા અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. એક પટોળું બનાવતા 4 માણસો સાથે કામ કરે છે, તો 4 થી 6 મહિના જેટલો સમય પણ લાગી જાય છે. જોકે આ પટોળામાં જે ડિઝાઇન બનાવવામાં આવે છે તે રેશમના તારથી બનાવવામાં આવે છે. આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે. પટોળા ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણા જ લોકપ્રિય છે. પટોળા સાડી ગુજરાતમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. પરંપરાગત રીતે ખાસ પ્રસંગોએ મહિલાઓ દ્વારા એ પહેરવામાં આવે છે. ઘણીવાર લગ્નો, તહેવારો અને મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ જેવી ઉજવણી સાથે સંકળાયેલા હોય છે. આ રીતે પટોળું અત્યારનું આધુનિક પણ છે અને પુરાતન કાળથી ચાલ્યું આવતી પરંપરાનું પાસું પણ છે, જેને પેઢી દર પેઢી સાચવવાનું કામ અત્યારે પણ અનેક કારીગરો કરે છે. तो जो पाटन का पटोला बोलते हैं वो आज से करीबन 30 साल पहले की बात करूँ, जब से मैंने ये पटोला का काम करना शुरू किया था, तो उस टाइम पे 1 लाख रुपीस के राउंड अबाउट उसकी प्राइस थी और आज 1.25 लाख के राउंड अबाउट उसकी प्राइस शुरू होती है. तो मोंगवारी के हिसाब से आप देखें तो इसकी इतनी प्राइस नहीं बढ़ी है. अभी 1.25 लाख का जो पटोला आता है 1.5 लाख का आता है. तो एवरेज जो दूसरी चीज की सबकी जो दाम बढ़े है जिस चीज के, उस हिसाब से पाटन के पटोले के दाम बहुत ही कम बढ़े हैं.